હેલો ફ્રેન્ડ્સ, ઈંડા બટેટાનું શાક તમે ઘણી વખત બનાવ્યું હશે, પણ આપણે આજે વિન્ટર સ્પેશિયલ ઈંડા બટેટાનું શાક બનાવવાના છે. બહુ જ સરસ, બહુ જ ઝડપી અને બહુ જ વધારે ટેસ્ટી બને છે. તમે પણ આ રીતે રસાવાળું ઈંડા બટેકા અને દાણાનું શાક બનાવીને ટ્રાય કરજો. ગમે તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને 100% તમને ગમશે પણ ખરું. તો અહીં એક સીટીમાં મેં ઈંડા બટેટા અને દાણાને બાફી લીધેલા છે. અહીં મેં મટર લીધેલા છે. તો એક જ સીટી મેં મીડિયમ ફ્લેમ પર લીધેલી છે, એટલે બટાકામાં થોડીક કચાશ છે. તો ઈંડા અને દાણા કાઢી લેવાના અને પછી બટેટાને બીજી એક સીટી લગાવી દેવાની. તો જુઓ, આ રીતે મેં ઈંડા બટેટા અને દાણાને બાફી લીધેલા છે. તો ફ્રેન્ડ્સ, ઓછી મહેનતે એક જ સીટીમાં ઈંડા અને દાણા તો બફાઈ જ જાય છે. બસ બટેટાને 2 સીટીની જરૂર હોય છે, એથી ઈંડા અને બટેટા દાણા કાઢી લેવાના અને પછી બટેટાને બીજી સીટી લગાવી દેવાની. આ રીતે આપણે બાફીને રેડી કરી દીધેલું છે. હવે આપણે એના ફોતરા કાઢી લઈશું. બીજી બાજુ એક કઢાઈ લઈ લીધેલી છે, એમાં આપણે સારું એવું 2 ટેબલ સ્પૂન જેવું તેલ લઈશું. અહીં તમે કોઈ પણ ઓઇલ લઈ શકો છો. મેં રેગ્યુલર રિફાઇન ઓઇલ લીધેલું છે, મગફળીનું. થોડુંક તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 નાની ચમચી જેટલું જીરું એડ કરેલું છે અને થોડીક હિંગ એડ કરીશું, જેથી પચવામાં સરળ રહે. પછી આપણે એમાં એક મોટી સાઇઝના પ્યાજને આ રીતે કાપી લીધેલો છે સ્લાઇસમાં, તો એ એડ કરી લઈશું અને પ્યાજને હલાવતા જઈને હલકો ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને સોટે કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે જરૂર જણાવજો. અને તમે આ રેસીપી ટ્રાય કરો તો તમને કેવી લાગીને એ કમેન્ટ સેક્શનમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા. અને તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ પણ આવશે. જો આ રીતે હલકો સુનેહરો કલર આવી ગયો છે, એટલે કે હલકો ગોલ્ડન કલર, તો ત્યાં સુધી આપણે એને સોટે કર્યું છે. હવે આપણે એમાં ટામેટાં એડ કરી દઈશું. તો મેં એક મોટી સાઇઝનું ટામેટું લીધેલું હતું. જો નાના હોય તો તમારે 2 લેવાના અને એને એડ કરી અને ટામેટાના સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરીશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે એકદમ સિમ્પલ વેથી આપણે બનાવીશું, પણ બહુ જ વધારે ટેસ્ટી પણ બનશે. તો અહીં મેં ટામેટાના ભાગનું અથવા શાકના ભાગનું મીઠું અહીંયા જ એડ કરી દીધેલું છે. તો કોઈ પણ શાક બનાવો ને તો ટામેટાં નાખ્યા પછી મીઠું નાખવાથી સરસ એવા જલ્દી ટામેટાં સોફ્ટ થઈ જશે. અને હવે એમાં આદુ લસણની મેં પેસ્ટ એડ કરેલી છે. તો ફ્રેન્ડ્સ, આદુ લસણ હું જ્યારે પીસું છું તે વખતે એમાં મીઠું પણ એડ કરતી હોઉં છું. તેથી શાકના સ્વાદ પ્રમાણે તમારે મીઠાનો ઉપયોગ કરવાનો. અહીં મેં આદુ લસણની પેસ્ટ એડ કર્યા પછી સતત હલાવતા જઈને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સરસ એવું શેકાવા દીધું. અને પછી એમાં પાવડર મસાલામાં હળદર પાવડર અડધી ચમચી જેટલો એડ કરેલો છે. ધાણા જીરું પાવડર 1 આખી ચમચી ફૂલ ભરીને એડ કર્યો છે. તો એની ક્વોન્ટિટી થોડીક સારી એવી લેવાની. તો 1 ચમચી, થોડીક મીડિયમ સાઇઝની ચમચી મેં મોટી ભરીને એડ કરી. કશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે 1.5 ચમચી જેવું. તમે જો તીખું મરચું ખાતા હોય તો તમારે આ ટાઈમ પર અડધી ચમચી કશ્મીરી મરચું અને અડધી ચમચી તીખું મરચું એડ કરી શકાય. તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય એ રીતે તમારે મરચું એડ કરી દેવાનું. સારી રીતે મેં હલાવી દીધેલું છે. ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દીધેલી છે અને થોડુંક પાણી એડ કર્યું છે, જેથી આપણા મસાલા બિલકુલ બળે નહીં. તો જુઓ, તમે જોઈ શકો છો ટામેટાં પણ એકદમ સારા એવા સોફ્ટ થઈ ગયા છે અને બધો મસાલો સરસ એવો શેકાઈ ગયો છે. તો આ ટાઈમ પર અત્યારે શિયાળાની સિઝન છે, એટલે અત્યારે લીલું લસણ બહુ સરસ મળતું હોય છે. તો મેં 2 મુઠ્ઠી જેવું લીલું લસણ અહીં એડ કરેલું. તો તમે જરૂરથી લીલું લસણ નાખીને એડ કરીને જોજો, શાકનો ટેસ્ટ બહુ જ વધી જતો હોય છે. આ ટાઈમે તમારી પાસે લીલી ડુંગળી હોય તો તમે એ પણ, એનો જે લીલો ભાગ હોય છે ને, એ પણ અહીં 1 મુઠ્ઠી જેવો એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ લીલું લસણ મેં ગયા વર્ષે સ્ટોર કરેલું, આખું વરસ થઈ ગયેલું છે. મેં ડીપ ફ્રીઝમાંથી કાઢીને પછી યુઝ કરેલું છે, પણ અત્યારે ખૂબ સરળતાથી લીલું લસણ મળી પણ જાય છે. તો તમે ફ્રેશ પણ એડ કરી શકો છો. હવે મેં બાફેલા બટેટાને આવી રીતે ટુકડામાં સમારી લીધેલા છે અને ઈંડા આખા રાખ્યા છે. આ ટાઈમ પર તમે ઈંડાને પણ નાના ટુકડામાં સમારી શકો અથવા એક ઈંડાના ઊભા અથવા આડા 2 ફાળિયા કરી શકો છો. તો મેં આખા રાખ્યા છે. 4 લોકો માટે હું આ શાક બનાવી રહેલી છું, તો મેં 4 ઈંડા લીધેલા છે અને આખા પણ રાખ્યા છે. મટર પણ આ ટાઈમે જ મેં એડ કરી દીધેલા છે. મીડિયમ ફ્લેમ પર 1 જ સીટી લીધેલી, એટલે મટર પણ ખૂબ સરસ એવા બફાયા છે.
તો જુઓ આ ટાઈમ પણ એમાં મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી પણ એડ કરેલી છે. તો એ પણ હોય તો તમે જરૂર એડ કરજો. કસૂરી મેથીનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. અને ના હોય અને તમારી પાસે જો ફ્રેશ મેથી હોય ને ફ્રેન્ડ્સ, તો જ્યારે આપણે ટામેટાં નાખ્યા ને એ ટાઈમે તમારે ધોયેલી ફ્રેશ મેથી પણ એડ કરી દેવાની. તો જુઓ એકદમ સારી રીતે આપણે આ રીતે મિક્સ કરીને થોડીક વાર સુધી શેકાવા દઈશું. પછી આપણે જેટલી ગ્રેવી રાખવી હોય, એટલે કે જેટલું રસાવાળું શાક આપણને પસંદ હોય એ પ્રમાણે આપણે એમાં પાણી એડ કરવાનું. થોડી વાર સુધી આવું શેકાવા દેવાનું, જેથી બધા મસાલાનો ફ્લેવર બટેટા અને ઈંડામાં આવી જાય. હવે મેં એમાં 1 ગ્લાસ ભરીને પાણી એડ કરેલું છે. ગ્રેવી તમે તમારી પસંદ પ્રમાણે થોડીક વધારે થોડીક ઓછી રાખી શકો છો. તમારા ઘરમાં જે રીતે બધા ખાવાનું પસંદ કરતા હોય એ રીતે તમારે એડ કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ એકદમ સરળ અને સિમ્પલ શાક છે. હવે આપણે એને ઢાંકીને થોડી વાર સુધી એમાં સરસ એવા બોઇલ આવે ત્યાં સુધી એને થવા દઈશું. જુઓ લગભગ મેં 1-8 મિનિટ જેવું જ થવા દીધું અને કેટલું સરસ બોઇલ આવી ગયું છે. તો બસ આટલી ગ્રેવી મારે રાખવી છે. તો આ ટાઈમે થોડી વાર સુધી ઉકળવા દઈશ અને પછી હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ રેસીપી છે. આ વિન્ટરમાં તમે જરૂરથી આ રીતે ઈંડા બટેટા અને દાણાનું શાક બનાવીને ટ્રાય કરો. મટરના જગ્યા પર તમે તુવેરના દાણા પણ લઈ શકો છો, એ તમારી ચોઈસ છે. અને જો તમારી પાસે દાણા ના હોય તો એના વગર પણ તમે આ શાક બનાવી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યું હોય તો ફરીથી કહું છું લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રીમાં છે ફ્રેન્ડ્સ. જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું. આવજો. ટેક કેર. બાય બાય.